નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 29 જુલાઈ 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ મેંગ્રુવ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 26 જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. દર વર્ષે 26 જુલાઈના રોજ વિશ્વ મેંગ્રુવ દિવસ ઉજવવામાં આવે. જે 1980 થી આપણા મેંગ્રુવ જે જંગલોનો અડધો ભાગ ગુમાવી દીધો અને કેટલાક દેશોએ તો મેંગ્રુવનો 80% પણ વધારે ભાગ ગુમાવી દીધો. તો આ બધીને યાદ કરવા આ દિવસ ઉજવવામાં આવે. મેંગ્રુવની વાત કરીએ, ઉષ્ણકટિબંધીય પ્રદેશ દરિયાકાંઠાના ખારા પાણીમાં ઉગતા વૃક્ષો અથવા તો છોડનો એક વિશિષ્ટ સમૂહ છે. તે અન્ય જંગલો કરતાં વાતાવરણમાં 5 ગણો કાર્બન શોષી લે છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે વિશ્વનું સૌથી મોટું મેંગ્રુવ વનની વાત કરીએ તો સુંદરવનનો જે ડેલ્ટા છે એ જ છે. પશ્ચિમ બંગાળ અને ભારત બંનેમાં આવેલો છે. થીમની વાત કરીએ આ વખતની, આપણા ભવિષ્ય માટે વિનાશક સંરક્ષણ એટલે કે મેંગ્રુવનું રક્ષણ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને આપણે જે જોયું એ મુજબ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે 26 જુલાઈના રોજ. કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે. આ દિવસ 1999માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં ભારતની જીતની યાદ અપાવે છે. અને 26 જુલાઈના રોજ ભારતે પાકિસ્તાન પાસેથી જે કારગિલ પાછું મેળવ્યું હતું એની યાદને ઉજવવામાં આવે. આ વખતે આપણે 26મો કારગિલ દિવસ ઉજવી રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ બંને દિવસો, તો યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યમાં ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે? તો હરિયાણામાં સ્થાપવામાં આવી રહ્યો છે. લાસ્ટ એન્ડ ટુબ્રો બનાવી રહ્યું છે. તો લાસ્ટ એન્ડ ટુબ્રો એનર્જી ગ્રીનટેક લિમિટેડ હરિયાણામાં ઇન્ડિયન ઓઇલ કોઓપરેશન લિમિટેડના પાણીપત રિફાઇનરીમાં ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપી રહ્યું છે. આ પ્લાન્ટ 24x7 નવીનીકરણ ઉર્જાનો ઉપયોગ કરશે. ભારત સરકારના રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનને ટેકો આપવા માટે મહત્વનું છે. 25 વર્ષ સુધી LOCNના જે વાર્ષિક 10,000 ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવાનું આનું લક્ષ્ય અથવા તો સપ્લાય કરવાનું આનું લક્ષ્ય છે. અને ભારતે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન 4 જાન્યુઆરી 2023ના રોજ શરૂ કર્યું હતું. તો આ મહત્વના પોઈન્ટ યાદ રાખવા. અને ઇમ્પોર્ટન્ટ શા માટે? તો આ પ્લાન્ટ ગુજરાતના હજીરામાં લાસ્ટ એન્ડ ટુબ્રો ઇલેક્ટ્રોલાઇઝેશન લિમિટેડના સુવિધાના ઉત્પાદન ઉચ્ચ દબાણવાળા આલ્કેનિક ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ કરી આ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું છે. એટલા માટે ગુજરાત સાથે પણ સંકળાયેલું છે. તો આમ નહીં તો આમ પ્રશ્ન નીકળી શકે, એટલા માટે IMP. ત્યારબાદ કયા દેશના વૈજ્ઞાનિકોએ કાર્બનને ખોરાકમાં ફેરવ્યો છે? તો ચાઇના. એ ઝટપટું કરતું હોય એને કર્યું. તો ચીનના સંશોધકોએ શેરડી અને ખાંડના બીટ ઉગાડવાની જરૂરિયાતને અવગણી અને મિથેનોલને સફેદ ખાંડમાં રૂપાંતર કરી અને આ પદ્ધતિને વૈજ્ઞાનિક એટલે કે વિકસાવી છે. બાયોટ્રાન્સફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરી ટીમનો દાવો એવો છે કેપ્ચર કરેલા કાર્બન ડાયોક્સાઇડને ખોરાકમાં રૂપાંતર કરશે. તો આવી પદ્ધતિ એને વિકસાવી છે. ચાઇનાની વાત કરીએ, કેપિટલ બેઇજિંગ છે, ચલણ રેમિન્બી છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ DRDOના ડ્રોનની મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. એટલે કે ડ્રોનથી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. ક્યાં કર્યું? તો આંધ્રપ્રદેશના કુન્નુલમાં કર્યું. અને કુન્નુલથી તમે બધી વાકેફ હશો. કારણ કે કુન્નુલમાં જે પૂરા પાષાણ યુગના રાખના અવશેષો મળી આવ્યા. તો આંધ્રપ્રદેશના કુન્નુલમાં દેશમાં ઓપન એરિયા રેન્જમાં એક પરીક્ષણ શ્રેણીમાં માનવ હવાઈ વાહન લોન્ચ કરેલ પ્રિન્સિલ ગ્રાઇન્ડર મિસાઇલ V3ની ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી. અને આ વપરાતું ડ્રોન ભારતીય સ્ટાર્ટઅપ ન્યૂ સ્પેસ રિસર્ચ ટેકનોલોજી બેંગલુરુ ખાતે જે સ્થિર છે ને એના દ્વારા આ ડ્રોન બનાવવામાં આવ્યું હતું. DRDOની મિસાઇલ હતી. બંનેએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. DRDOનું રાષ્ટ્રીય ઓપન એરિયા રેન્જ તો કે કુન્નુલ આંધ્રપ્રદેશમાં જ છે અને ત્યાં જ પરીક્ષણ થયું છે. તો આ પોઈન્ટ પર નોંધવો. DRDOની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે. એની રચના 1958માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હી ખાતે અને ચેરમેન સમીર વી કામત છે. સૂત્ર સંસ્કૃતમાં બલસ્ય મૂલ્ય વિજ્ઞાનમ અને શક્તિનું મૂળ જ્ઞાનમાં છે એવું આનું ટાઈપનું સૂત્ર છે. યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો શ્રીલંકામાં આનું અનાવરણ થયું છે. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે. 21 જુલાઈ 2025ના રોજ શ્રીલંકામાં દક્ષિણ પ્રાંત કાલુતારા જિલ્લામાં
વાસ્કાડુ શ્રી સંભૂતિ વિહાર ખાતે અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ થયું છે. આ પ્રતિકૃતિ સંપૂર્ણપણે તિબેટીયન બૌદ્ધ ધર્મના ટોચના આધ્યાત્મિક નેતા મહામહિમ કબજેન્ટ લિંગ રિનપોન્સ દ્વારા પ્રયોજિત છે. અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના મહાસચિવ છે ને કયા છે? સાન્ડેર રિનસાંત, ટૂંકું નામ યાદ રાખવાનું. એના દ્વારા આનો શિલાન્યાસ થયો છે. તો ઇમ્પોર્ટન્ટ છે. અશોકે મહેન્દ્ર અને સંઘમિત્રાને શ્રીલંકામાં બૃહદનો પ્રચાર કરવા પણ મોકલ્યા હતા. એ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો, તો યાદ રાખવું. શ્રીલંકાની વાત કરીએ, કેપિટલ કોલંબો અને શહેર શ્રીવર્ધનપુરમ કોટે છે. ચલણ તો કે જે શ્રીલંકન રૂપિયો છે. અને પીએમ અનુરાગ કુમાર દિસનાયક અને પ્રેસિડેન્ટ કરમર અમરસુયા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ અશોકના સ્તંભની વાત કરીએ, કારણ કે સારનાથનો સ્તંભ બહુ પ્રચલિત છે અને આપણે રાખેલો પણ છે. તો સ્તંભની ટોચની 4 એશિયન સિંહોએ બેઠેલા છે, પીઠ ઉપર પીઠ. અને સ્તંભની નીચે ઘંટી આકાર કમળ ઉપર હાથી, ઘોડો, બળદ અને સિંહની આકૃતિ છે. 1950 અશોક સ્તંભને ભારતનું રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવ્યું હતું અને દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે પર લખેલું છે, જે આપણે મુંડુક ઉપનિષદમાંથી લીધેલું છે. તો આ બધી ફેક્ટો પૂછાઈ ગયા, યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં COP15 નું આયોજન થઈ રહ્યું છે? તો ઝિમ્બાબ્વેમાં થઈ રહ્યું છે આયોજન. તો કોન્ફરન્સ ઓફ ધ કોન્ટેક્ટિંગ પાર્ટીસ એટલે COP15, જેની 15મી બેઠક 23 થી 31 જુલાઈ 2025 દરમિયાન વિક્ટોરિયા ફોલ્સ, ઝિમ્બાબ્વેમાં યોજાઈ રહી છે. ભારત તરફથી આપણા પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ભાગ લેવા જઈ રહ્યા છે. અને આ રામસર સંમેલન 2 ફેબ્રુઆરી 1971 ઈરાનમાં પેલું વેલું યોજાયું હતું. અને અહીંયા ઘણું બધી થઈ ગયું, એના વિશે આપણે અગાઉ એક પ્રશ્ન પર જોઈ ગયા, એ બધી તમને યાદ જ છે. વેટલેન્ડ સંરક્ષણ માટેનું આ એટલે કે કોન્ફરન્સ છે. ભારતે 1982માં તેના ઉપર હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે COP14 2022ના રોજ વુહાન ચીનમાં ભરાયું હતું. COP પહેલું 1980માં ઇટાલીમાં ભરાયું હતું. તો યાદ રાખવા આ COP. અને ભારતીય શહેરોમાં સૌ પ્રથમ વખત વેટલેન્ડ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ક્યાં 2 શહેરો છે? તો કે એક જયપુર અને બીજું એક છે, જે કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાંથી દુર્લભ પૃથ્વી ખનિજો મોટા પ્રમાણમાં મળી આવી છે? એનો જથ્થો તો આપણે રાજસ્થાનમાંથી મળી આવી છે, આવી અલગ અલગ જે શું કહેવાય દુર્લભ ધાતુઓ. તો ભારતીય ભૂશાસ્ત્રીય સર્વેક્ષણ અને અણુ ખનિજ નિયામક દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણમાં રાજસ્થાન પ્રદેશમાંથી દુર્લભ પૃથ્વીની ખનિજો મોટાભાગે મળી આવી છે. આ તારણો ભારતને આત્મનિર્ભર બનાવવા અને વૈશ્વિક પુરવઠાની શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવામાં મદદ કરશે. હવે આ દુર્લભ પૃથ્વી ખનિજો શું છે? તો કે મોટાભાગે ક્યાંક ક્યાંક જોવા મળે અથવા તો બહુ ઓછી માત્રામાં જોવા મળે, એ બધી છે. જેવી રીતના વાત કરીએ તો 17 જેટલી છે. લેન્થેનમ, સેરિયમ, પ્રોટેડિયમ અને નિયોમ, પ્રોથેન એ વગેરે વગેરે છે. એક વખત વાંચી લેવી, આવું ક્યારેય નથી પૂછાતું. આ રાજસ્થાનમાંથી મળી આવ્યું, એની વાત કરીએ. કેપિટલ જયપુર, સીએમ ભજનલાલ શર્મા અને રાજ્યપાલ હરિભાઉ બાંગડે છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કયા રાજ્યના ગંગાઈ કોડા સોલાપુરમ ખાતે આદિ તિરુવાથિરાઈ ઉત્સવને સંબોધન કર્યું છે? તો આ શું કહેવાય ઉત્સવ તમિલનાડુમાં ભરાયો અથવા તો ઉજવાયો હતો. તો ભારતીય સાંસ્કૃતિક મંત્રાલયે 23 થી 27 જુલાઈ 2025 દરમિયાન આદિ તિરુવંતિરાય ઉત્સવની ઉજવણી કરી રહ્યો હતું. અને આ ઉત્સવ ભારતીય ઇતિહાસના મહાન સમ્રાટ એવા રાજેન્દ્ર ચોલ વનની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. તમિલનાડુના પ્રતિષ્ઠિત ગંગા કોંડોન સોલીપુરમમાં ઉજવાય છે. આ વખતે ઉત્સવ દક્ષિણ એશિયા તેમજ દક્ષિણ અભિયાનના હજારક વર્ષ યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ ગંગા કોડમ સોલપુરમ મંદિરના નિર્માણની ઉજવણીનો એક ભાગ છે, એટલા માટે મહત્વ ધરાય છે. અને મોદીજીએ ઘણું સંબોધન આપ્યું છે. 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. અને રાજેન્દ્ર ચોલની વાત કરીએ, પ્રથમ જેમના પિતા અનુગામી બન્યા હતા. એટલે સોળ સમ્રાટ સીમા અને દક્ષિણ ભારતની આગળ દક્ષિણ પૂર્વ એશિયા, શ્રીલંકા, માલદીવ સુધી આની શું કહેવાય કે શાસન વિકસાયેલું હતું. તો યાદ રાખવું, બહુ મહત્વના રાજા છે એટલા માટે. ત્યારબાદ ઇમેન્યુઅલ મેક્રોન જે ફ્રાન્સના વડાપ્રધાન છે, એને કયા રાજ્યને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે? તો પેલેસ્ટિનિયનને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે. તો પેલેસ્ટિનિયનને સત્તાવાર માન્યતા આપનાર G7નો પહેલો દેશ બન્યો છે ફ્રાન્સ. તો એ પણ યાદ રાખવું. અને સપ્ટેમ્બરમાં ફ્રાન્સ દ્વારા પેલેસ્ટીન રાજ્યને માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જે ગાઝા પર ચાલી રહેલા યુદ્ધ અંગે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પ્રત્યે ઊંડી હતાશ તેમજ ટકાઉ ઉકેલ શોધવા માટે
વધુ સક્રિય રચનાત્મક અભિગમ આપવા આ ઈર્ષા પ્રતિબંધ કરી છે. ટૂંકમાં આને એવું છે કે આ યુદ્ધ ઝટ પૂરું થાય ને તો સારું, તો આવી રીતના કંઈક પ્રયાસો કરી રહ્યા છે, યાદ રાખવું. ફ્રાન્સની વાત કરીએ, કેપિટલ પેરિસ, ચલણ યુરો અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન. જ્યારે પ્રેસિડેન્ટ પીએમ તો કે ફ્રાન્કોઇસ બેરોન. તો યાદ રાખવા, નવી નિયુક્તિ છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ ઓકલાના એક રિપોર્ટ મુજબ વૈશ્વિક ઇન્ટરનેશનલ સ્પીડ ગેપ રિપોર્ટ ભારતનો ક્રમ જણાવો. તો ભારતને આમાં 24મો નંબર મળ્યો છે. તો એકલા ડેટા મુજબ સરેરાશ ઇન્ટરનેશનલ કનેક્ટિંગ સ્પીડ રિપોર્ટ ભારત વૈશ્વિક સ્તરે 26મા ક્રમે છે, જેની સરેરાશ ડાઉનલોડની સ્પીડ 136.53 MBPS છે. એ જુલાઈ જૂન 2025ની બતાવેલી છે. ઓક્ટોબર 2022ની વાત કરીએ તો 5G રોલ આઉટ કારણે સપ્ટેમ્બર 2022માં 119મા ક્રમે હતો, જ્યારે 93 સ્થાન આગળ વધ્યું છે, તો સારી બાબત કહેવાય. અને એક્સિયન્ટ મોબિલિટી રિપોર્ટ અનુસાર ભારત મોબાઈલ ડેટા વિશ્વનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. તો એ પણ યાદ રાખવું. અને ટોચ ઉપર યુએઈ છે, ત્યારબાદ તો ચાઇના અને અમેરિકાના ઘણાય છે, તો ટોપ ઉપર અને ભારત ઉપર મહત્વના છે, એટલે યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવી, એક સારી એવી કોમેન્ટ કરી દેવી અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેઈલી પીડીએફ અને વગેરે વગેરે મટીરિયલ માટે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.